આપનો પરિચય? મારું નામ અશોક પંજાબી છે અને સંગઠિત મજદૂર કોંગ્રેસનો ગુજરાતનો ચેરમેન છું. અશોકભાઈ, આ જે શ્રમિક અન્નપૂર્ણા યોજના છે તેની પાછળ કેટલાક રૂપિયાનું ફંડ છે તે સરકારે ફાળવ્યું હોય છે ને અત્યારે શું ફંડનો શું ઉપયોગ થાય છે? બાંધકામમાં લાગેલા કામદારો માટે કલ્યાણ બોર્ડની રચના કરવાની કામદાર સંગઠનોની માંગણીના સંદર્ભમાં રાજ્ય સરકારે વર્ષો પહેલાં આ બાંધકામ કલ્યાણ બોર્ડની રચના કરી હતી. એની અંદર 2% સેસ બિલ્ડરો પાસેથી લેવામાં આવે છે અને હજુ સુધી લગભગ 3500 કરોડથી વધુ પૈસા કલ્યાણ બોર્ડ પાસે જમા છે. એમાંથી ફક્ત હજુ સુધી 1 થી 1.5% પૈસા ખર્ચ કરવામાં આવે છે અને એ પણ ખાલી વહીવટી ખર્ચમાં અને વહીવટમાં કામ કરતા કર્મચારીઓની પગારમાં. પણ કામદારોને કોઈ પણ જાતની રાહત કે મદદ આપવામાં આવી નથી. ગઈ ચૂંટણીની અંદર રાજ્ય સરકારે જાહેરાત કરેલી કે અમે કામદારો માટે 10 રૂપિયામાં અન્નપૂર્ણા યોજના ચાલુ કરીશું. એ બાબતમાં અમે બધાએ સમર્થન આપેલું, કારણ કે કોરોનાના કારણે, લોકડાઉનના કારણે કામદારોની બહુ ખરાબ હાલત, એ લોકોને કામ મળે નહીં અને જે પગાર છે એ પણ એને મળે નહીં. ભૂખ્યા તરસ્યા હાલત બહુ ખરાબ હતી. પણ જેમ ચૂંટણી પૂરી થઈ, સરકારે આ યોજના બંધ કરી દીધી અને આજે ત્રીજી વેવ ચાલે છે. 2 વેવની અંદર આ શ્રમિક કામદારોની કે અસંગઠિત કામદારોની બહુ ખરાબ હાલત છે. એટલે અન્નપૂર્ણા જો યોજના શરૂ કરવામાં આવે તો 80 કરોડ રૂપિયાની અંદર જ ફક્ત અમદાવાદના અને પછી બીજા 60-70 કરોડ રાજકોટને બીજી, એટલે 150 કરોડ રૂપિયા જો ખર્ચ કરવામાં આવે આમાંથી, એટલે 1% થતું નથી આપણે જોવા જઈએ. પણ આ સરકારની દાનત નથી. આ સરકાર ખરેખર ગરીબોને ગરીબ રાખવા માંગે છે, અમીરોને અમીર રાખવા માંગે છે. ભૂખ્યાને પેટમાં પાણી જાય એની ઈચ્છા નથી. એટલે આજે અમે બધા ભેગા થઈને આજે કામદાર સંગઠનો, આમાં અમારી સાથે I2વાળા છે, C2વાળા છે, GMPવાળા છે, HMSવાળા છે, બધા કામદાર સંગઠનોના આગેવાનો આજે એમને આવેદનપત્ર આપીને અને અન્નપૂર્ણા યોજના તાત્કાલિક અસરથી શરૂ કરવામાં આવે. છેલ્લી વાત આ કહેવામાં આવે છે કે રાજ્ય સરકાર પાસે અમે બધાએ માગણી કરી હતી કે કામદારોને આર્થિક સહાય આપવામાં આવે, જેવી રીતે તમિલનાડુની અંદર, જેવી રીતે તેલંગાણામાં, દિલ્હીમાં આપવામાં આવી હતી. એવા કામદારોને 6000ની આર્થિક સહાય તાત્કાલિક એ પણ મંજૂર કરવામાં આવી નથી. હવે અન્નપૂર્ણા યોજના પણ જો ચાલુ ન કરે તો આજે આમ આવેદનપત્ર આપી રહ્યા છે. કાલે મોટી લડત આપવાની જરૂર પડશે તો એ આપવા માટેની બધાની તૈયારી છે. ઓકે.